કેમ છો? સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગયો. જો થોડુંક થોડુંક દેખાય ને અહીંયા મેળો હે. વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, સશક્ત નારી મેળો 19થી 21 તારીખ લગીન ને એનું ઉદ્ઘાટન હતું હમણે આવેલા હે. આપણા ઝેર ગામને બી દુકાન હે આ જો આ સ્ટેચ્યુ હમણાં બતાડું મોય કેવું કેવું હે વસ્તુ બધી. ચાલો તો અંદર એન્ટર થઈએ. હા, આપણી ઝેરની સ્ટોલ હે ને ઓળખતા હોય તો આપણા વિપુલભાઈ દુરસા ગામના. કેવું લે વિપુલ? બોલ ચાલા હું લાવ્યો તો જણાવી દે. પેલા તો આ સાબડી રોડલા મેલવાની, બરોબર. પછી આ ફ્રૂટ બાસ્કેટ અને લેમ્પ બે વસ્તુ થાય. બીજું આ નાની ટોપલી, બીજું એક તો આ ખુરશી છે પેલી ખુરશી, હા આરામ ખુરશી, આરામ એકદમ ખુરશી. જેને જોઈએ તો કોન્ટેક કરો વિપુલભાઈ નો. ને આમાં 200 થી 250 કિલો નું વજન વેઠી શકે. આ બોક્સ છે, જ્વેલરી બી મૂકી શકાય. બીજું એક મોટું બોક્સ. બીજી કઈ કઈ બધી આઈટમ બનાવેલી હે? આ બધી જોઈ લે, આ બતાડી દે. આ સ્ટોક આઈ હું તે કે મોબાઈલ મૂકવાનું, એ હું કામ શું લાગે પણ મોબાઈલ એમ મેન એ પેલું સાંભળવાનું ઠીક હે સ્પીકર. સ્પીકર બરોબર. બીજું હા રહ્યું બસ લા આજે એટલું છે. હા બંધ કરી દે. બંધ કરી દઈએ આપણે પણ. નર્મદા જિલ્લાનું બાંબુ પ્રોડક્ટ ફેમસ આપણું, બરોબર. ને ઝેર ગામનું દૂર છે. ચાલો હાલું છે. કોન્ટેક્ટ અને નંબર લખી દીજો. બીજું કઈ હા બોલ દે ને લે બોલ દે તારો અમારો કોન્ટેક્ટ નંબર કોઈ છે 99 794 84 857. કોઈ બી કોઈ બી કોન્ટેક્ટ સામગ્રી કરીને તમને લઈ મળી લેવા. જશે. અરે આ ડિઝાઇન કઈ અલગ લાગેલા હા એવી જોઈ નઈ. સૌથી સુંદર. આમાં કેટલો ટાઈમ લાગ્યો બનાવવામાં? મને જ ખબર હે પણ તું પેલા તો ટાઈમ તો 1 દિવસ લાગે. એક વસ્તુ મતલબમાં પ્રોડક્ટ બનાવવા માટે તો સામાન પેલા હરખો ભેગો કરવો પડે, પછી એને બનાવવાની વાર નઈ લાગે પણ સાફ સફાઈ કરવાની વધારે વાર લાગે. એ સમયના જ પૈસા હે. હમ બરાબર. તમને ટેરી ગાલવા આવવાના છે એમ ચાલો. હા નમસ્તે, મારું નામ ભૂમિકા કોઠિયા છે. હું એક વર્લી આર્ટિસ્ટ છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને વારલી પેઇન્ટિંગનો સ્ટોલ ફાળવવામાં આવ્યો છે, જેમાં હું વર્લી પેઇન્ટિંગ બનાવી છે. આદિવાસીઓનો કલ્ચર આવી ગયો, જેમાં પહેલાના લોકો કઈ રીતે રહેતા હતા એ દર્શાવવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ બનાવવામાં આવી છે, જેમાં લોકોનો મેન હોળી નૃત્ય હોય છે, જે હોળી હું બતાવી છે. પછી ડાન્સિંગ મુવમેન્ટ રહી ગયા, એમનું ડેલી રૂટીન કઈ રીતે હોય છે એ બધું મેં દર્શાવ્યું છે પેઇન્ટિંગ ના માધ્યમથી. અલગ કદાચ અમે આપીએ તો પછી બનાવી આપે કે એના કોઈ થીમ આપીએ તો? હા, અલગ અલગ થીમ કસ્ટમાઈઝ તરીકે બી વસ્તુઓ બને છે, જેમાં બધા પોતપોતાની રીતે બનાવવામાં આવે છે. તો હું કસ્ટમાઈઝ વોલ પીસ ભી બનાવીને સેલ કરીએ છીએ. આપડે એક નાની બનાવ હોય આની તો કેટલા સમય કેટલો લાગે? એક પેઇન્ટિંગ બનાવી હોય તો તમને 1 થી 1.5 દિવસ લાગે છે, જેમાં તમને પહેલા કલર કરવામાં આવે છે ને પછી તેનો આખું ફિનિશિંગ, લાસ્ટ ફિનિશિંગ તમે ફ્રેમિંગ સાથે કરો તો તમને 2 દિવસ જેટલો સમય લાગે છે. કેટલા શું કેવાય કેટલા દિવસનો છે મેળો? 3 દિવસનો મેળો છે, જેમાં 19, 20, 21 તારીખ સુધીનો છે આયોજન કરવામાં આવેલું છે. બરોબર, સારું વેચાય એવું કે? ચાલો સરસ. તો આ હતા આર્ટિસ્ટ, આપણા વારલી આર્ટિસ્ટ ભૂમિકાબેન કોઠિયા. સરસ એવી માહિતી આપી. અહીંયા પાણી પડે, થોડું થોડું છાંટા ઉડે. એ ડેમનું પાણી આવે, આપણે નર્મદા નદીનું.
ભારત ભવન ઉતરી પડ્યા ને હાવ ઘેર જઈએ. જો આ એ રીતનું બનાવેલું એમણે ત્યાં જોવે તો સ્ટેચ્યુ દેખાય. સ્ટેચ્યુ ટાઈપ આગળથી જોવે તો ભારતનો નકશો છે બતાડો. હા જો ભારતનો નકશો આગળથી દેખાય. હા અને જોવે તો સ્ટેચ્યુ દેખાય. ચાલો